સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં પ્રગટ કરેલ છે, જે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામથી શોભિત છે. તેનું બ્રજ ભાષામાં ટીકાનું વર્ણન શ્રી ગુસાઈજીની પ્રેરણા કૃપાથી શ્રી ગોકુલનાથજીએ કર્યું છે કે આજે ગોકુલનાથજી સ્વયં શ્રી મુખે કહેશે. ગઈકાલે કેવી રીતે પાઠ કરવો એમાં ગુસાઈજીનો જે ભાવ હતો એ અતિશય વિચક્ષણ ને બહુ જ દુર્લભ ભાવ હતો. કેવી રીતે પાઠ કરવો તે જેમાં મેં ગઈકાલે કહ્યું હતું કે આપ જ્યારે સ્વામિનીજી રૂપ એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને નામ પ્રગટ કરે છે ત્યારે તે નામ એ સ્તોત્ર એનો પાઠ કરવાનું જે રીત છે કેવી રીતે કરવો, એમાં પણ જે આપણે નિયમ કહ્યા છે એ નિયમો સાધારણ વૈષ્ણવથી ન પાળી શકાય એવા કેમ પ્રગટ કર્યા હશે? તો એમાં બીજું કંઈ જ નથી કે વૈષ્ણવો માટે એવો ભાવ નથી કે અમુક જ વૈષ્ણવ કરી શકશે, એ જ લાભ લઈ શકશે, બીજા નહીં લઈ શકે, એવો આપનો ભાવ નથી. આપનો ભાવ તો એવો જ છે કે જે કરશે એને લાભ મળશે, પણ નિયમ મૂકવાનો ભાવ એમાં આપનું સ્વામિનીજી એટલે કે મહાપ્રભુજી પ્રત્યેનું જે પ્રેમનું કારણ છે મુખ્ય, જે મેં દ્રષ્ટાંત આપીને કહ્યું હતું. ગોકુલનાથજીએ ગોવર્ધન સ્થિત ઉત્સાહ કરીને જે નામ, બે નામ છે ગોવર્ધનથી, એમાંથી એક નામમાં ગોકુલનાથજીએ સ્વયં કહ્યું છે કે ગોવર્ધનનું મૂળ સ્વરૂપ શ્રી સ્વામિનીજી છે. આજે વધારે વિસ્તાર કેમ કરું છું કે ઝડપથી સમજાશે. તો ગોવર્ધન પર્વતનું મૂળ સ્વરૂપ શ્રી સ્વામિનીજી ગોકુલનાથજી બોલ્યા તે નામમાં. તો આ લીલા જે થઈ કે ગોવર્ધન પર્વત ઉપર પૂરણમલ ક્ષત્રિયથી જ્યારે સિદ્ધ કરવાનો સમય આવ્યો તો એની પર જે પેલા કડિયા કારીગરો ચડશે આ કાર્ય, અને એ પણ બહુ જ બધું શ્રમ આપશે. ગોવર્ધન મહારાજ તો કોમળ છે ને, આજે પણ સુરભી ગાયની દૂધની ધારાના નિશાન છે. તો એ કેટલા કોમળ છે એનું પ્રમાણ છે. ઇન્દ્રએ જે આકાશગંગા ઐરાવત સૂંઢના હાથીનાથી કરાવી હતી તેની પણ ધારાના નિશાન છે. તો એ જે કોમળતા છે એ ગુસાઈજીની હયાતીમાં ન થઈ શકે, મંદિર જ ન થવા દે ગુસાઈજી. એનું પ્રમાણ મેં ગઈકાલે આપ્યું હતું કે ગુસાઈજીએ જોયું કે જે ગેલ એટલે જે રસ્તો નક્કી કરેલો છે એના સિવાય ગોવર્ધન મહારાજના સ્વરૂપ પર પગ પેલા રાખી લીધો અને પછી ચાલવા લાગ્યો. અને ગુસાઈજીના એ વખતે જે જોયા પછીના જે પ્રતિભાવો છે એ તો એમાં લખ્યું છે કે ધૂણવા લાગ્યા. ઇટ મીન્સ કે એનો અર્થ એમ કે આપ બહુ શ્રમિત થયા. તો આપ ગોવર્ધન મહારાજને સ્વરૂપમાં જાણે છે કે આ સ્વામિનીજીનું સ્વરૂપ છે અને એની પર પગ મૂક્યા તો આપને જે શ્રમ પડ્યો એ શબ્દોથી પણ પ્રગટ થયો અને કહ્યું કે આ તો લીલામાંથી પડશે અને અંતરાય આવશે. એ જાણતો નથી કે એને પગ ક્યાં રાખ્યો છે. હવે આપ વિચારો કે કડિયા કારીગરો આવે અને આટલું બધું નીચે આટલા બધા વિશાળ ભવનો સિદ્ધ કરેલા છે, દરવાજો તાળું છે, અત્યારે નીચે ખૂબ બધા ભવનો છે. જ્યારે ગોવર્ધનનાથજી સાક્ષાત બિરાજતા હતા તો આપની સેવા માટે, સામગ્રી માટે, સાહિત્યો માટે, કોઠીઓ અનાજની, ઘી, દૂધની, ગુસાઈજી ન થવા દે. જેમ કે આ ગુસાઈજી આટલું પણ સહન ના કરે તો કારીગરો બધા આવે ને આવું કરે, આટલું બધું શ્રમ આપે ગોવર્ધન મહારાજને, ગુસાઈજી ન થવા દે. એટલે આ લીલા ગુસાઈજીના પ્રગટ થયા પહેલા શરૂ થઈ ગઈ. ગુસાઈજીનું પ્રાગટ્ય ત્યારે નહોતું થયું. જે દિવસે પાયો ખોદાયો અખાત્રીજ, તે દિવસથી લઈ અને 20 વર્ષ સુધી આ કાર્ય ચાલ્યું. આ લીલા છે પ્રભુની. કેમ કે આપણે ઉચ્છંખર લીલાઓ કરવી હતી એટલે પૂરણમલ ક્ષત્રિયને જે લગાડ્યા કામે, હીરા પારખવાનું કામ કરતા હતા એમાં, તો 20 વર્ષ આ પછી કાચા મંદિરમાં જ બિરાજ્યા. પેલું કાર્યમાં પાયો ખોદાયો
પણ જ્યારે એ મંદિર સિદ્ધ થયું ત્યારે જે પાટોત્સવ આવ્યો ત્યારે ગુસાઈજીની વય 6 વર્ષની હતી. એટલે ગુસાઈજીની સન્મુખ આવું કાર્ય થઈ જ ના શકે. અચ્છા, જ્યારે સિદ્ધ કરવાનું હતું ત્યારે જ મેં કહ્યું એમ આપ જ છો ગોવર્ધન મહાપ્રભુજી. એટલે આપે પૂછવા ખાતર પૂછેલું કે બાબા આપને શ્રમ તો નહીં પડે ને, ગોવર્ધન મહારાજ આપને શ્રમ તો નહીં પડે ને, અમે આવી રીતે બધા કારીગરો ઉપર આવશે, બધા ચડશે, લૌકિક લોકો દર્શન કરવા બધા આવશે, પછી તો વૈષ્ણવો સિવાય પણ બધા આવશે, તો આપને શ્રમ તો નહીં પડે ને. આપ જ પૂછી રહ્યા છે પછી આપ જ જવાબ આપે છે, ના ના ના, અમને તો આનંદ થશે. અમારા ઉપર જો ગોવર્ધનનાથજીને પાકા મંદિરમાં બિરાજમાન કરશો અને બધા વૈષ્ણવો અને ભલે ને ભક્તો બધા આવતા ઉપર અને ભલે આ કારીગરો ખોદકામ કરે, કડિયા કારીગરો, અમને વાંધો જ નથી. આ એવી વાત થઈ કે આપે જ આપને પૂછ્યું ને આપે જ સંમતિ આપી એટલે થઈ ગયું, એ થઈ ગયું. ગુસાઈજી જ્યારે પ્રગટ થયા જાણ્યું સ્વરૂપ આપ પૂર્ણ પુરુષોત્તમ છો, શ્રી કૃષ્ણ છો, ના સ્વામિનીજી છે, કેવી રીતે સહન થાય આપનાથી. એટલે આપને તો એમ જ હતું કે ક્યારે આપ અહીંથી વિજય કરી જાય. એટલે આપે અજબ કુંવરબાઈના ભવનમાં જવાનું આપે જ બધું ગોઠવી દીધેલું છે. ત્યાં જઈને ગુસાઈજીએ અજબ કુંવરબાઈને જ્યારે બ્રહ્મસંબંધ આપીને જે પધરાયા આપના ચરણારવિંદની છાપ, અને પછી ગોવર્ધનનાથજી ત્યાં જવા લાગ્યા અને જે વચનતા બાંધી દીધા અજબ કુંવરબાઈએ કે તમારે હવે અહીં જ રહેવાનું છે, જવાનું નથી, ત્યારે ગોવર્ધનનાથજીએ જે વચનો કહ્યા એ વચનોમાં જ્યાં સુધી ગુસાઈજી કાકાશ્રી બિરાજે છે ત્યાં સુધી અમે નહીં આવી શકીએ, પછી અમે આવીશું, આયુષ્ય પણ આપ્યું. આ બધી જે લીલા છે એની ચર્ચા ગુસાઈજીએ સ્વયં શ્રી મુખે કરેલી છે. અરે પાછા આવશે એની ચર્ચા બી ત્યારે કરેલી છે કે જ્યારે નવનિધિ સ્વરૂપોને મોટો ઉત્સવ કરી અને ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથજીની સન્મુખમાં જ આ 7 સ્વરૂપોને પધરાવ્યા, 9 નહીં પણ 7 સ્વરૂપોને, અને જે મોટો 56 ભોગનો અન્નકૂટનો જે ઉત્સવ થયો ત્યારે જ ગુસાઈજીએ આપના જ્યેષ્ઠ ગિરધરજીને આજ્ઞા કરી હતી કે હવે આપ અજબ કુંવરબાઈના ભવન જશે. અમે લીલા કરીવાળી લીલામાં તૈયારીમાં હતા ગુસાઈજી એ વખતે, એટલે છેલ્લી આજ્ઞા કે આપ ત્યાં પધારશે અને પછી ત્યાં 350 કે 400 વર્ષ પછી વળી પાછા આવશે, પણ મંદિર ગોવર્ધન પર્વત ઉપર નહીં થાય, નીચે તલેટીમાં થશે. આ પ્રેમ છે આપનો. હવે આવે છે 35મો શ્લોક જે છે એમાં ગુસાઈજી એમ કહે છે કે આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને પણ જો કોઈ પુષ્ટિ માર્ગીય જીવ એ મુક્તિ માગી લે કે સાયુજ્ય માગી લે તો એ ખરેખર બહુ જ દુઃખદ છે. કેમ કે આ એના માટે નથી તો કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ના કરતા જેને મુક્તિ કે સાયુજ્ય જોઈતું હોય તે. કેમ કે એ તો એમને મળી ગયેલું છે. તમને બ્રહ્મસંબંધ થયો અને નામ સાંભળ્યું તમે તો બ્રહ્મસંબંધ તો એના માટે પણ નથી, એ તો સેવા માટે. તો તમે નામ સાંભળ્યું જ છે, કારણ કે નામ આપે જ છે ગુસાઈજી, વલ્લભ, બાળકો બધા જ પહેલા નામ આપે છે અને પછી બ્રહ્મસંબંધ થાય છે. એટલે નામમાં જ તમારું થઈ ગયું છે તો પછી આ બધો પાઠ ના કરતા એ વાત આવશે. અને પછી ગોકુલનાથજી આપનો પોતાનો હૃદયનો ભાવ આપ સંસ્કૃતના એક 2 શ્લોક લખશે. બહુ સુંદર છે આજનું જે આ વિરામ થઈ રહ્યો છે તે પ્રસંગ, અને જે આપની દીનતા પ્રગટ થશે ગોકુલનાથજીની, અદ્ભુત. પણ સમય વ્યર્થ જઈ રહ્યો છે વાતોમાં, મારી ક્ષમા કરજો. મૂળ વિષય પર આવી જવું. 35મા શ્લોકમાં જે કહ્યું, તદ પ્રાપ્તો વૃથા મોક્ષસ્તદપ્તો તદગતાર્થતા અતઃ સર્वोत्तम स्तोत्रम जन्यम कृष्ण रसार्पिधि। या को अर्थ कहते हैं जो पुष्टि मार्ग में शरण हो कि जो पुष्टि फल की प्राप्ति नहीं भई, એટલે કે રસો વૈસા શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન ન થઈ શક્યું, और मुक्ति फल की प्राप्ति होई, सायुज्य प्राप्ति होई, चतुर्मुख मोक्ष फल होई, तो હું પુષ્ટિ માર્ગીય ભક્ત को मोक्ष फल को पावनो वृथा है, अर्थ वगरનું છે. क्यों जो नित्य लीला संबंधी जीव को मोक्ष फल प्राप्त भय तो कहा फल सिद्ध भयो. આ તો રિવર્સ થઈ ગાડી. જેમ દ્વારિકા લીલાની પરમેશ્વરી છે એ જ્યારે કુમારિકાઓની લીલાઓનું વર્ણન શ્રવણ કરીને દ્વારિકા લીલામાંથી પડી અને વ્રજમાં આવી, ગુજર કે બેટે કી બહુ 85મી. હવે જો ગુસાઈજી કહે છે કે તમે બધા પાછા દ્વારિકા લીલામાં જઈને ચરણો સુધીની શીતળ ભક્તિ માટે આ સર્વોત્તમ કરશો તો એનો અર્થ જ નથી. કેમ કે ત્યાં કંઈ છે નહીં, શ્રી અંગને સ્પર્શ નથી, વિહાર નથી, રાસ નથી, દાંડ લીલા, માંડ લીલા, કશું નથી. ताते श्री गुसाई जी मोक्ष फल को वृथा कहे, ताते पुष्टि फल संबंध अधिक कहे.
सो ऐसो सर्वोपरि अधिक फल की प्राप्ति एक या सर्वोत्तम पाठ किए तो सिद्ध होते हैं और कोटि कोटि साधन किए तो प्राप्ति होई नहीं। केवल सर्वोत्तम स्तोत्र के पाठ ते ही सिद्ध होई। ताते जाको श्री प्रभु जी के अधरस अमृत की वांछना हुई सो या सर्वोत्तम स्तोत्र को पाठ करे। अब जहाँ कोई निसंदेह पाठ आए नहीं तहाँ ताई या सर्वोत्तम को पाठ पुकार कर करनो केवी आप कृपा विचारे छे कि कोई वैष्णव छे અને નથી આવડતું તો કઈ વાંધો નહીં, જ્યાં સુધી એ ના આવડે એટલે કે કંઠસ્થ ના થાય, ઉચ્ચાર પણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી દરવાજો બંધ કરી અને મોટેથી ઉચ્ચાર કરી કરીને પાઠ કરવાની આજ્ઞા કરી। નિસંદેહ પાઠ આए નહીં તહાં તાઈ, જ્યાં સુધી ના આવડી જાય ત્યાં સુધી આવી રીતે પાઠ તૈયાર ગોખવાનો, ચોખ્ખા શબ્દોમાં કહું છું ગોખવાનું કહ્યું। પાઠ ભલી ભાંતિ આવે તબ તે ગોપ્ય રીતિ સો સદા નિરંતર સ્તોત્ર જપ કરતો રહે। નિરંતર કીધું છે, એવું નહીં કે રોજ એટલે આજે કર્યું એટલે પછી કાલે, ના, નિરંતર। જેને અધરામૃત ભૂતલ પર પ્રાપ્ત કરવું છે ને એમના માટે, પેલામાં તો છે જ, લીલામાં તો। अब या स्तोत्र को नाम श्री गुसाई जी सर्वोत्तम धरे है, ताते सकल स्तोत्र अष्टन में यह सर्वोत्तम स्तोत्र उत्तम है। એટલે 8 અષ્ટન કહ્યું છે ને, એટલે 8 હશે ટોટલ સ્તોત્ર, એમાંથી આ ઉત્તમ છે। ताते निरंतर या स्तोत्र के जप करनो यह मुख्य सिद्धांत है। अब अधिदैविक श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद रूप अग्नि रूप श्री आचार्य जी महाप्रभु जी है, जिनके कुमार श्री कृष्ण रूप श्री गोसाई जी कहत है, किन्ने यह सर्वोत्तम स्तोत्र ग्रंथ प्रकट कियो है, ताते सर्वोपरि परम फल रूप यह ग्रंथ है। अब श्री गोकुलनाथ जी स्तुति करत रहे। હવે શ્રી ગોકુલનાથજીના વચન એ આવ્યા છે 2 શ્લોકમાં સંસ્કૃતમાં, પછી એનું વ્રજ ભાષામાં પણ આવશે અને પછી છેલ્લે ગુજરાતી તો તમારે વાંચવાનું રહેશે। ગોકુલનાથજી કહે છે, આપનો હૃદયનો ભાવ, એવમાચાર્ય નામાની વિવૃત્તિ યથામતિ પિતૃપાદાંબજ। આપણે બધા ભૂલી જઈએ છીએ કે ગોકુલનાથજીના તો પિતા છે ગુસાઈજી। પિતૃપાદાબ્જ કૃપયા નાન્ય साधन तो मया यद्यत्र बुद्धि दोषेण विवृतान्यथा कृति क्षमात्वाचार्य चरणाम द्रुतो मिति स्वतः। या को अर्थ अब कहते हैं, जो श्री गोकुलनाथ जी या सर्वोत्तम की विवृत्ति जो टीका में किए है, सो जैसी मेरी बुद्धि हती तैसी भांति सो टीका कियो हूँ। હવે ગોકુલનાથજી પોતે સંસ્કૃતનું વ્રજ ભાષામાં અનુવાદ કરીને આ પહેલી વખત કરે છે, કેમ કે આપ પણ આચાર્ય છો પદે, એટલે આપે સંસ્કૃતમાં જ એ ભાવ પ્રગટ કર્યો આપના પિતા માટે, ગુસાઈજી માટે। પછી હવે વૈષ્ણવો માટે આપનો જે મનોરથ છે કે વ્રજ ભાષામાં જ મારે તો કરવું છે, એટલે હવે એ જ શ્લોકનો વ્રજ ભાષામાં ભાવ પ્રગટ કરતા કહી રહ્યા છે કે जैसी मेरी, हाँ, या को श्री गोकुलनाथ जी सर्वोत्तम की विवृत्ति जो टीका में किए है, मैं એટલે गोकुलनाथ जी, सो जैसी मेरी बुद्धि हती तैसी भांति सो टीका कियो हूँ, तथा अपनी बुद्धि के बलते तथा शास्त्र के बलते नहीं किए हैं, केवल श्री गुसाई जी के चरण कमल की कृपा बलते टीका कियो हूँ। क्योंकि गुसाई जी जता हृदय में बिराजेला ते ज आવું કરાવી શકે। મહાપ્રભુજીના ગુણગાન ગોકુલનાથજીએ પાછા વલ્લભ છે, ગુસાઈજીએ જ કહેલું છે, તો વલ્લભના ગુણગાન તો કરી ના શકે। એટલે ગુસાઈજી જે બોલાવતા, એમ જેવી રીતે મહાદેવજી એ સુખદેવજીથીને પ્રગટ થયા, તો સુખદેવજીએ જ્યારે કથા કરવાની શરૂ કરી ત્યારે જે શ્રી કૃષ્ણની કથા છે એ તો આપ સુંદર રીતે કરી શકો, પણ મહાદેવજી બાળકૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા યશોદાજીના વ્રજમાં, તો આપને એમ લાગ્યું કે ના, મારે આ લીલાનું વર્ણન નથી કરવું, મારે મારા ગુણગાન આ નથી ગાવા, તો આપે એને સ્કીપ કરી દીધું ભાગવતજીમાંથી, કેમ કે આપને કોણ રોકી શકે ને, આપ જે કરે એને તો પાછા કૃષ્ણ સિક્કો મારી દે છે બધી વાતમાં। જેવી રીતે ગોકુલનાથજી જો કંઈ કરે તો શ્રી ગુસાઈજી સિક્કો મારી દે કે ના, મંજૂર છે। એવી રીતે આપે મહાદેવજીએ આવી લીલા કરી, અચ્છા રાધાજીનું પણ નામ ના લીધું, પરળ બ્રહ્મ છે, આ પરળ બ્રહ્મ છે, આમ જોવા જઈએ તો કોણ કોનું નામ લે, પણ નથી લીધું। એમાં ભાવ એવો છે કે આપના ગુરુ છે, પુષ્ટિ માર્ગના પ્રવેશ માટે મુખ્ય એ સ્વામિનીજી છે, એવું સુખદેવજી કહે છે, અને કહે છે ગુરુનું જો નામ લઉં રાધાનું
તો પછી મને સમાધિ લાગી જાય, તો પછી પરીક્ષિતને કથાનું જે વચન આપ્યું મેં એ કેવી રીતે પૂરું થાય, એ પણ નથી લીધું. એવી રીતે ગોકુલનાથજીને આપની જ કથાનું કેવી રીતે વર્ણન કરી શકે વલ્લભની? કારણ કે વલ્લભ છે આપ, હું નથી કહેતો, ગુસાઈજી કહે છે. તો ગુસાઈજીએ જે બોલાવડાવ્યું એ બોલ્યા. એટલે આપ અત્યારે બહુ જ ક્લેરિફિકેશન કરતા, ચોખવટ કરતા કહે છે કે अपनी बुद्धि के बलते तथा शास्त्र के बलते नहीं किया. આમાં શાસ્ત્ર નથી આવતું ક્યાંય, એટલા માટે તો પર છે, વેદ પુરાણ તે અગમ है. हाँ, शास्त्र के बलते नहीं किए है, केवल श्री गुसाई जी के चरण कमल की कृपा बलते टीका कियो हूँ. सो कहे थे श्री गुसाई जी यह सर्वोत्तम स्तोत्र प्रकट किए हैं. सो या सर्वोत्तम स्तोत्र में श्री महाप्रभु जी वल्लभाचार्य जी के ये अष्टोत्तर शत नाम है 108. सो यह अष्टोत्तर शत नाम कैसे है? महालौकिक, अनिवर्चनीय, परम गूढ़, अति निगूढ़, रसमय, रसात्मक, रसनिधि भाव समुद्र, सर्व फलदायक स्वरूपात्मक है. स्वरूपात्मक છે આ, તરત જ એનું ફલ આપી શકે છે જો તમારામાં શુદ્ધતા હોય હૃદયમાં અને ગુસાઈજીના વચન પ્રમાણે પાળીએ તો. तीन में अनेक भक्तन के भंडार भरे हैं, तीन की टीका करीबे को मेरो सामर्थ्य नहीं है, परंतु श्री गुसाई जी की कृपा ते तथा बुद्धि अनुसार टीका कियो हूँ, कछु अन्य साधन बल नहीं है. અને આપ જે કહે છે કે મારામાં સાધન બળ નથી અને મેં ગુસાઈજીની કૃપાથી કર્યું છે, તો આના માટે પણ એક પ્રમાણ છે. નામ ભૂલી ગયો, વૃંદાવન દાસ કરીને કોઈ વાર્તા પ્રસંગના વૈષ્ણવ છે. ગુસાઈજીએ લીલા કરી લીધી, ગોવિંદ સ્વામીનો હાથ પકડીને સુંદર શિલા ખસેડીને ગોલોક ચાલ્યા ગયા. એને એવો તાપ થયો કે ગોકુલમાં આવીને પોકે ને પોકે જોર જોરથી રુદન કરવા લાગ્યો. ગોકુલનાથજીથી સહન ના થયું તો ગોકુલનાથજીએ સ્વયં ગુસાઈજીનું રૂપ ધારણ કરી લીધું. એટલે આપ કેટલા સામર્થ્યવાન છે ગોકુલનાથજી કે શ્રી ગુસાઈજીનું રૂપ આપ ધરી શકે છે. જેવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારિકાધીશજીનું રૂપ ધારણ કરી લીધું હતું બીરજો માવજી પટેલ અને પદ્મા રાવલની સામે, પણ દ્વારિકાધીશજી ઈચ્છે તો એ મહાપ્રભુજીનું રૂપ ના લઈ શકે. આ સંવાદ સાક્ષાત રામજીએ હનુમાનજીને કહ્યો હતો કે મહાપ્રભુજી ઈચ્છે તો મારું રૂપ લઈ શકે, હું ઈચ્છું તો મહાપ્રભુજીનું રૂપ ના લઈ શકું. એ પરળ બ્રહ્મ છે. કોણ કોણ? મહાપ્રભુજી. એ શ્રુતિ સંમત છે એટલે એમનો મહિમા છે ગાવાનો કીધો. પણ પડદાની પાછળ પરળ બ્રહ્મ કોણ? ગોકુલનાથજી. બીજું પરળ બ્રહ્મ કોણ? હરિરાયજી મહાપ્રભુજી. મર્યાદા માર્ગમાં પરળ બ્રહ્મ કોણ? શિવજી અને સુખદેવજી. પુષ્ટિ માર્ગમાં પરળ બ્રહ્મ કોણ? પુષ્ટિ માર્ગના મુખિયા સ્વામિનીજી. અન્ય કોઈ પરળ બ્રહ્મ નથી. એટલે તો હરિરાયજીએ સ્પષ્ટ કહી દીધું કે સાખીમાં કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો અને ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય. अब श्री गोकुलनाथ जी कहत है जो यद्यपि सर्वोत्तम स्तोत्र की टीका कियो हूं, तामे जो कदापि बुद्धि करी के दूषित भयो होय, अन्यथा भयो होय. अन्यथा એટલે ક્યાંક ભાવમાં ફેર પડી ગયો હોય, ગુસાઈજી મને કંઈ કહેવા માંગતા હોય એનું પ્રેરણા કરી રહ્યા હોય, હું કંઈ સમજો જુદું હોઉં, અને ક્યાં તો મારી બુદ્ધિમાં કંઈક કારણથી દૂષિત પણ આવી ગયું હોય, અને જો કંઈ ફેર થયો હોય વલ્લભના નામના ભાવમાં, અન્ય યથાર્થ ન ભયો હોય કે જે થવો જોઈએ અર્થ એ ન કરી શક્યો હોઉં, तो हूँ श्री महाप्रभु जी वल्लभाचार्य जी तिहारे चरण कमल हम पर क्षमा करे. हम आपके सेवक के दास हैं, हम आपके शरण है. श्री गुसाई जी द्वारा मेरे अंगीकार कियो है, जाते अपनो दासानु दास सेवक जानी अपनो पात्र जानी प्रभु कृपा करी क्षमा करोगे. मुको आपके युगल स्वरूप के चरण कमल को ही आश्रय है, भरोसो है. आ गोकुलनाथ जी कहे छे ગુસાઈજીના બ્રહ્મ સંબંધ પામેલા છે તોય શું કહે છે? મને તો વલ્લભનો જ ચરણ કમલનો આશરો. આ મેસેજ છે. ગોકુલ પણ સાક્ષાત, ગોકુલનાથજી પણ સાક્ષાત પરળ બ્રહ્મ છે, તોય શું કહે છે? ગુસાઈજી નહીં, સીધા વલ્લભ. આ પરંપરા છે પુષ્ટિ માર્ગની. આપણે ભ્રષ્ટ કરી નાખી.
बालकों ने वल्लभ 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 पत्યું पूरू। श्री गुसाई जी द्वारा मेरे अंगीकार कियो है, जाते अपनो दासानु दास सेवक जानी, अपनो पात्र जानी, प्रभु कृपा करी क्षमा करोगे। मोको आपके कोना श्री वल्लभ के युगल स्वरूप के चरण कमल को ही आश्रय भरोसो है, अन्यथा अन्य साधन को बल नहीं है। या भांति श्री गोकुलनाथ जी श्री गुसाई जी के चरण को, श्री महाप्रभु जी के चरण कमल को नमस्कार करी अपराध क्षमा कराए है। जब श्री गोकुलनाथ जी सकल पुष्टि मार्गीय दैवी सृष्टि सो कहत है, जो जैसे तुम्हारे ऊपर अनुग्रह करी श्री गुसाई जी, आप यह सर्वोत्तम स्तोत्र परम फलदायक सकल प्रतिबंधक दोष नाशक ऐसो सर्वोत्तम स्तोत्र प्रकट किए हैं। बिना साधक परम फल सिद्धिदाता ताकि टीका हूँ तुम्हारे हितार्थ। वैष्णवों ने संवाद કરી રહ્યા છે ગોકુલનાથજી આ કે તમારી પર તો જુઓ કેવી કૃપા થઈ છે વૈષ્ણવો, કે તમારી ઉપર અનુગ્રહ કરીને શ્રી ગુસાઈજીએ આપે આ સર્વોત્તમ સ્તોત્ર પરમ ફલદાયક, એટલે કે તમે નામ લો તો નામ મુજબનું ફલ મળે જ। સકલ પ્રતિબંધક દોષ, જે પણ પ્રતિબંધ આવશે વચ્ચે આવેલું કે આપના જ, પણ ના, કોઈ પણ પ્રતિબંધ આવશે એનો દોષ નાશ કરી દેશે। ऐसो सर्वोत्तम स्तोत्र प्रकट किए हैं। बिना साधक परम फल सिद्धिदाता ताकि टीका हूँ तुम्हारे हितार्थ, તમારા માટે મારા હૃદયમાં હવે આવ્યું ને જો બધું। હું કાયમ વચ્ચે વચ્ચે કહેતો કે આ ગુસાઈજી કહી રહ્યા છે ગોકુલનાથજી થકી, પણ હવે તો ગોકુલનાથજી સ્વયં કહી રહ્યા છે શું કે बिना साधक परम फल सिद्धिदाता ताकि टीका हूँ तुम्हारे हितार्थ, એટલે કે વૈષ્ણવો के हितार्थ मेरे हृदय में प्रेरक होई किए हैं। कौन किए हैं? श्री गुसाई जी। भाव जताई वे के अर्थ ताते भाव सहित टीका को श्रवण करी भाव भरित होई श्री महाप्रभु जी वल्लभाचार्य जी श्री गुसाई जी के चरण कमल को ध्यान करी अनन्य व्रत होई निरंतर या स्तोत्र को पाठ करोगे तो निश्चय कर श्री कृष्ण जी के अधर रस अमृत की प्राप्ति सर्वथा होगी, यहाँ में संदेह न करोगे। गुसाई जी जे नियमों कहा था काम क्रोध लोभ छोड़वाना, ध्यान करवानुं, એટલા બધા કડક નિયમો, પણ છેવટે તો મેં કીધું ને કે બધું આપના હાથમાં રાખે છે। આ વલ્લભ છે ને, આપ પણ વલ્લભ, હું નથી કહેતો, ગોકુલનાથજી કહે છે કે વલ્લભ, ઘરમાં વલ્લભ કહીને બોલાયા છે, વલ્લભ જ છે, પણ હવે આપના હાથમાં છે બધું છેવટે તો। એટલે ગુસાઈજીએ જે કડક નિયમો બતાવ્યા હતા વૈષ્ણવો માટે, એ બધા ઉપર આપે આપનો કંટ્રોલ લઈ લીધો અને હવે કહી દીધું કે ના ના એટલા બધા કડક નિયમો નહીં હો, આટલું જ કરવાનું છે તમારે। શ્રી ગુસાઈ મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એમનું ચરણ કમલનું થોડી વાર માટે ધ્યાન કરી અને બસ પછી તમારે આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અનન્ય વ્રત એટલે કે નિયમ કરીને આ કરવાનું રહેશે। જો કરશો તો શ્રી કૃષ્ણજી કે अधर रस अमृत की प्राप्ति सर्वथा होगी। स्वामिनी जी है ने એટલે કૃષ્ણ જી કીધું, या में संदेह न करोगे। इति मदग्नि कुमार प्रोक्तम सर्वोत्तम स्तोत्रम की टीका ब्रज भाषा में श्री गोकुलनाथ जी किए सो समाप्त। હવે આ જે ટીકા છે આવી એનો ગુજરાતીમાં પણ મેં અનુવાદ રાખેલો છે, એ જરૂર લેજો। અને હવે આવતીકાલથી આ સર્વોત્તમ સ્તોત્રની પ્રથમ શ્લોકથી વ્રજ ભાષામાં, પહેલાં તો સંસ્કૃતમાં છે ગુસાઈજીના વચનો બધા એ આવશે, પછી ગોકુલનાથજી વ્રજ ભાષામાં એનું જે વર્ણન કરશે એ આવશે, અને એ પછી વિડીયો ઓડિયો હવે કાલથી બંધ, કેમ કે થોડું વચ્ચે વિરામ રાખવાનો છે વિડીયો ઓડિયો માટે, પણ પાઠ ચાલુ રહેશે। એટલે આવતીકાલથી પ્રથમ શ્લોકથી શરૂઆત થશે, એની નોંધ લેશો। बोलो श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो, सर्वोत्तम स्तोत्र की जय हो। आ जे कंई पण सर्वोत्तम स्तोत्र मने निमित्त बनावीने आप सौने प्राप्त थयुं ते सर्व कई श्री महाप्रभुजी वल्लभाचार्यजीना चरण कमलमां, श्री गुसाईजी प्रभुना चरण कमलमां, श्री गोकुलनाथजीना चरण कमलमां समर्पित करी अने आजना सर्वोत्तम स्तोत्रने संपूर्ण विराम आपुं छुं।